વર્ષ 2025ને વિદાય કરવા અને 2026ને આવકારવા માટે ગઈકાલે મોટા પ્રમાણમાં યુવાનો શહેરના વિવિધ વિસ્તારોમાં એકઠા થયા હતા અને નવા વર્ષની ઉજવણી કરી હતી. ડ્રગ્સ તેમજ દારૂનો નશો કરતા નબીરાઓને તપાસવા માટે એસઓજી સહિતની પોલીસની ટીમો પણ શહેરના ખૂણે ખૂણે તૈનાત હતી. ત્યારે સંખ્યાબંધ દારૂ ઢીંચેલા લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા, જેમાં પોલીસે ચેકિંગ દરમિયાન 186 જેટલા દારૂ પીધેલા લોકોને અટકાયતમાં લીધા હતા. જ્યારે આ શખ્સોમાંથી 9 લોકો હોટેલના રૂમમાં પાર્ટી કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકા પંચાયત કચેરીમાં એસીબીએ સફળ ટ્રેપ ગોઠવીને એક આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટરને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. આરોપીએ વર્ષ 2024-25માં મંજૂર થયેલી આવાસ યોજનાના એક લાભાર્થીના બીજા હપ્તાની રકમ છૂટી કરવા માટે લાંચની માગણી કરી હતી, જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે ઘોઘંબા તાલુકા પંચાયત કચેરી ખાતે છટકું ગોઠવી કોમ્પ્યુટર ઓપરેટર સુબાન બાગવાલાને 2000 રૂપિયાની લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધો હતો. ગુજરાત સરકારે નવા વર્ષની શરૂઆત સાથે કુલ 29 આઈએએસ અધિકારીઓને બઢતી આપતો બીજો આદેશ જાહેર કર્યો છે. આ પહેલા 5 આઈએએસને પ્રિન્સિપલ સેક્રેટરી ગ્રેડમાંથી એસીએસ તરીકે બઢતી આપવામાં આવી હતી. ત્યારે 2010, 2017 અને 2022 બેચના કુલ 29 આઈએએસ અધિકારીઓને બઢતી આપતો આદેશ કરવામાં આવ્યો છે, જેમાં 2010 બેચના 7 આઈએએસ અને 2022 બેચના 10 આઈએએસને સુપર ટાઈમ સ્કેલ પર બઢતી આપવામાં આવી છે. જ્યારે 2017 બેચના 12 અધિકારીઓને જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે. આમ આ વર્ષે રાજ્યના કુલ 34 આઈએએસને પ્રમોશન આપવામાં આવ્યું છે.